નમસ્કાર મિત્રો, અવધ ન્યૂઝ ચેનલના સાપ્તાહિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 24 માર્ચથી 30 માર્ચ સુધીનું રાશિ ભવિષ્ય જોવા જઈ રહ્યા છીએ. આપ જાણો છો, સૂર્ય મહારાજના મીનમાં હોવાથી મીનારક ચાલી રહ્યા છે અને હોળાષ્ટક ચાલી રહ્યા છે. મિત્રો, મંગળવાર તારીખ 26 માર્ચના રોજ હોલિકા દહન છે, વ્રતની પૂનમ છે, એટલે કે હોળી છે. અને ત્યાર પછી 27 માર્ચ અને બુધવારના રોજ રંગોનો ઉત્સવ ધૂળેટી આવી રહ્યો છે અને ધૂળેટી આવવાની સાથે હોળાષ્ટક સમાપ્ત થશે. આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર હોળી અને ધૂળેટીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. વસંત ઋતુમાં આવતા આ ઉત્સવો કેસુડાના રંગે આપણે રંગાઈએ છીએ અને એકબીજાને પ્રેમનો સંદેશો આપીએ છીએ. મિત્રો, રંગોત્સવની પહેલાં હોલિકા દહન છે એ એક પ્રતિકાત્મક બાબત છે, આપણી સંસ્કૃતિની એક સુંદર બાબત છે. આપણે માનીએ છીએ કે હોલિકા દહન એ પૂતનાને જલાવવા માટેની પ્રસંગ છે, પરંતુ હકીકતમાં જોઈએ તો હોલિકા દહન એ આપણી અંદર જે રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર આ બધા જે તત્વો રહેલા છે એને બાળવાનો સમય છે. કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે પ્રેમની અંદર ડૂબવા માટે આ બધી જ બાબતોથી તમારે દૂર થવું જરૂરી છે અને એટલા માટે જ પ્રેમના રંગોત્સવ ધૂળેટી પહેલાં જ આપણે હોલિકા દહન દ્વારા આપણી અંદર રહેલી આ બધી જ નકારાત્મક બાબતોની હોળી કરીએ છીએ અને આપણા આંતરમનને શુદ્ધ કરીએ છીએ. આપણું આંતરમન જ્યારે શુદ્ધ થાય છે ત્યારબાદ જ જીવનમાં દિવ્ય પ્રેમને જગ્યા મળે છે, ઈશ્વર સાથે જોડાવાનો અવસર મળે છે. તો મિત્રો, આ અવસર ખૂબ ખાસ હોવાથી આ દિવસોમાં ઈશ્વરની આરાધના કરવી જોઈએ અને ભગવાન કૃષ્ણ પરમાત્માને યાદ કરવા જોઈએ. ત્યારબાદ બુધવાર મેં કહ્યું તેમ 27 ધૂળેટીથી હોળાષ્ટક સમાપ્ત થશે. 30 માર્ચ અને શનિવારના રોજ સંકટ ચતુર્થી આવી રહી છે અને સાથે સાથે ચતુર્થીનો ક્ષય પણ છે, ક્ષય તિથિ છે. 30 તારીખના રોજ શનિવારે આવી રહી છે સંકટ ચતુર્થી અને આ અઠવાડિયું માર્ચનું છેલ્લું સપ્તાહ છે. ત્યારબાદ એપ્રિલ માસ બેસશે. મિત્રો, ગ્રહમાનની હવે આપણે વાત કરીએ તો ગ્રહમાનની અંદર ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મંગળ અને શુક્ર સાથે મીન રાશિમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે કે સૂર્ય, મંગળ અને શુક્રની યુતિ મીન રાશિમાં છે અને આ સૂર્ય અને મંગળ અંગારક યોગની રચના કરી રહ્યા છે. જ્યારે કેતુ મહારાજ મેષ રાશિમાં છે, ગુરુ મહારાજ વૃષભ રાશિમાં છે, ચંદ્ર મહારાજ અત્યારે કર્કમાં સ્વગૃહી ચાલી રહ્યા છે. ત્યારબાદ સિંહ અને કન્યામાં ભ્રમણ કરશે. શનિ અને રાહુની યુતિ તુલા રાશિમાંથી ચાલી રહી છે અને બુધ મહારાજ અત્યારે કુંભમાં છે. મિત્રો, મારે મહત્ત્વની વાત તમારી સાથે એ કરવી છે કે શનિ અને રાહુની અશુભ યુતિ અત્યારે તુલા રાશિમાં ચાલી રહી છે. એમાં પણ શનિ મહારાજ વક્રી થયા છે. છેલ્લા ઘણા સમયથી હું તમને કહેતો આવું છું કે શનિ મહારાજના વક્રી થવાથી ઘણા બધા વિપરીત પરિણામો આપણે જોઈ શકીશું. ગયા સપ્તાહે કેન્દ્ર સરકાર ઉપર જે તવાઈ આવી, કેન્દ્ર સરકાર ઉપર જે સંકટ આવ્યા, એનું કારણ પણ આ શનિના વક્રી થવું અને રાહુ સાથે હોવાનું છે. કેન્દ્ર સરકારની સ્થિતિ ડામાડોળ થતી જાય છે અને ડીએમકે ટેકો પાછો ખેંચ્યો. આ ઉપરાંત પોતાના જ સાથીઓના સ્ટેટમેન્ટ્સથી એને ક્ષોભમાં મુકાવવું પડે છે. આ બધી સ્થિતિનું નિર્માણ આ શનિ રાહુ કરી રહ્યા છે. પાકિસ્તાનની સ્થિતિ પણ ધીમે ધીમે ગંભીર થતી જાય છે. આતંકવાદી ઘટનાઓ પણ રોકાવાનું નામ લેતી નથી. ગઈકાલે જ દિલ્હીમાંથી બોમ્બની બધી સામગ્રીઓ મળી આવી. સમયસર એજન્સીઓએ કામ કરીને એ જે એનો પ્લાન હતો એ નિષ્ફળ બનાવ્યો, પરંતુ આ બધી ગતિવિધિઓ અત્યારે પોતાની ચરમસીમાએ છે, કારણ કે આ જુલાઈ સુધીનો જે સમય છે એ થોડો ધ્યાન રાખવા જેવો સમય છે. મેં તમને કહ્યું તેમ ભારત અને પાકિસ્તાન બંને માટે આ સમય કપરો સાબિત થઈ રહ્યો છે. મારી અગાઉના મેં લેખમાં પણ લખ્યું છે અને અત્રે પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર માટે પણ આ સમય કસોટીજનક રહેશે. ત્યારબાદ સંજય દત્તના સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો 5 વર્ષની સજાનો, એ પણ એક સીમાવર્તી ચુકાદો કહી શકાય અને ખાસ કરીને આવા જે તત્વો છે એને ડામવા માટેનો આ ચુકાદો કહેવાય. શનિ કડક પગલાં પણ ભરે છે અને એના એક પગલાંના રૂપે આપણે આ ચુકાદાને જોઈ શકીએ. આ બધી બાબતો અને ગ્રહમાન વચ્ચે આપણે જોઈએ કે આ ગ્રહમાન આપને કેવું આ સપ્તાહમાં ફળ આપશે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિ. મેષ અલ-ઈ, જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે સૂર્ય સાથે અંગારક યોગમાં મીન રાશિમાંથી ચાલી રહ્યા છે. મેષ રાશિના જાતકો લાંબા ગાળાની મુસાફરીનું આયોજન કરી શકે છે. મેષ રાશિના જાતકોને અત્યારે થોડી દ્વિધા પણ અનુભવાતી હશે કે શું કરવું અને શું ન કરવું. આ સપ્તાહની અંદર તમે કેટલીક દ્વિધાઓમાં રહેશો. જોકે તમારા અંગત સંબંધો મજબૂત થતા જોવા મળશે. સ્ત્રી વર્ગ માટે આ સપ્તાહ ઘણું આશાજનક છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ લાભદાયક સપ્તાહ છે. ત્યારબાદ વૃષભ રાશિ. વૃષભ બહુ, જેના સ્વામી
શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે સૂર્ય અને મંગળ સાથે ચાલી રહ્યા છે મીન રાશિમાંથી. વૃષભ રાશિના જાતકોને નવી આવક થઈ રહી છે, નવી આવકના સ્ત્રોત ખુલી રહ્યા છે. તમે રોકેલા નાણાંનું સારું પરિણામ તમે પ્રાપ્ત કરી રહ્યા છો. તમારા જે કામ અટકેલા હતા એ કામ તમે પૂર્ણતા તરફ લઈ જઈ શકો છો. આ સપ્તાહ તમારા માટે પણ ઘણી સારી નિશાનીઓ લઈને આવી રહ્યું છે. ગુરુ મહારાજ તમારી રાશિમાંથી પસાર થતા હોવાથી થોડી તમારી આધ્યાત્મિકતામાં પણ વૃદ્ધિ થશે. ત્યારબાદ મિથુન રાશિ, મિથુન કચ્છ ગ, જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે કુંભ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. ભાવથી ભાવેશ ધન લાભ ભાગ્યસ્થાનમાં પસાર થતા હોવાથી તમારા ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે. ઘણા લાંબા સમયથી જે યોજનાઓ બંધ પડી હતી એને તમે શરૂ કરી શકશો. તમારા ઘરની મરમ્મત કરાવી હોય તો તમે મરમ્મત કરાવી શકશો, નવું વાહન ખરીદી શકશો, યાત્રા પ્રવાસ પણ તમે કરી શકશો. આ સપ્તાહની અંદર તમારા માટે ઘણા બધા ખુશાલીના સમાચાર પણ આવી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે. વેપારી વર્ગને પણ નવા લાભ આપતો આ સમય છે. ત્યારબાદ કર્ક રાશિ, કર્ક ડહ, જેના સ્વામી ચંદ્ર મહારાજ. અઠવાડિયાની શરૂઆતમાં જ ચંદ્ર મહારાજ સ્વગૃહી છે. તો આ સપ્તાહની અંદર અઠવાડિયાની મજબૂત શરૂઆત થાય છે અને ધૂળેટી પછીનો સમય પણ તમારા માટે શ્રેષ્ઠ છે. તો અઠવાડિયું આખું આમ ગણીએ તો તમારા માટે સારું ગણી શકાય છે. તમારા મૂડ્સ પર તમારો કંટ્રોલ રહેશે અને નવા સંબંધોથી તમને લાભ થશે. સામાજિક કાર્યમાં તમે આગળ વધી શકશો, આંતરિક સંબંધોને પણ પોષી શકશો. આ સપ્તાહ તમારા માટે ઘણા સારા સમાચાર લઈને આવી રહ્યું છે. ત્યારબાદ સિંહ રાશિ, સિંહ મઠ, જેના સ્વામી સૂર્ય મહારાજ છે. સૂર્ય મહારાજ અત્યારે મીન રાશિમાં છે, જેને આપણે મીનારક કહીએ છીએ. સૂર્ય અત્યારે મંગળ અને શુક્ર સાથે બિરાજમાન છે. ભાવથી ભાવેશ જ્યારે 8મે બિરાજમાન થાય છે ત્યારે થોડા પ્રશ્નો સર્જે છે. આ સપ્તાહની અંદર સિંહ રાશિના જાતકોને મારી સલાહ છે કે કોઈ બાબતને અહમના પ્રશ્ન ન બનાવવા. ખાસ કરીને નોકરિયાત વર્ગે કોઈ પણ જગ્યાએ સહી સિક્કા કરવામાં ખ્યાલ રાખવો, ઉપરી અધિકારી સાથે વાતચીત કરવામાં ખ્યાલ રાખવો. આ સપ્તાહની અંદર તમારે નમ્રતાની અને સૌમ્યતાની ખાસ જરૂર રહેશે. ગુસ્સાથી તમે જો કોઈ નિર્ણય કરશો તો આ સપ્તાહની અંદર તમારે નુકસાની વેઠવાનો વખત આવશે, સંબંધ ગુમાવવાનો વખત આવશે. સિંહ રાશિના જાતકો માટે સપ્તાહ મધ્યમ છે, માટે સંભાળીને ચાલવું. સૂર્ય મહારાજની ઉપાસના કરવાથી તમને લાભ થશે. કન્યા રાશિ, કન્યા પઠણ, જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે કુંભ રાશિમાંથી ચાલી રહ્યા છે. કન્યા રાશિના જાતકોને ભાવથી ભાવેશ છઠ્ઠે હોવાથી બીમારીની શક્યતાઓ રહે છે. તમારે બીમારીનો સામનો કરવાનો વખત ના આવે એનો ખ્યાલ રાખજો. બહારની ખાણીપીણી ટાળજો, વધારે પડતી દોડધામ ટાળજો અને શરીર ઉપર થોડો ખ્યાલ આપજો. અગાઉનો કોઈ રોગ હોય, જૂના આઠીલા રોગ હોય તો એની સાવચેતી રાખજો. ખાવા પીવામાં નિયમિતતાની જરૂર છે. આ સપ્તાહની અંદર તમને બીજી બધી બાબત માટે સારું રહેશે, પરંતુ શારીરિક બાબતમાં તમારે વિશેષ કાળજી રાખવી પડશે. ત્યારબાદ તુલા રાશિ, તુલા રત, જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે સૂર્ય અને મંગળ સાથે યુતિ કરી રહ્યા છે અને તુલા રાશિમાંથી શનિ અને રાહુ મહારાજ ભ્રમણ કરી રહ્યા છે. તુલા રાશિ પનોતીમાંથી પણ પસાર થઈ રહી છે. તમારા માથા પરથી શનિ અને રાહુ પસાર થઈ રહ્યા છે. શનિ અને રાહુ શુક્રના મિત્ર છે, પરંતુ આમ છતાં શનિ અને રાહુ અશુભ ગ્રહ હોવાથી તુલા રાશિના જાતકોને મારે ખાસ સલાહ આપવાની છે કે કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં તમારે 100 વખત વિચારવું પડશે. તમે ઉતાવળમાં નિર્ણય કરશો તો પસ્તાવાનો સમય આવી શકે છે. મિત્રો, ઘણીવાર આપણે શનિ અને રાહુથી ડરતા હોઈએ છીએ કે શનિ રાહુ આવું કરે છે, તેવું કરે છે, પરંતુ યાદ રાખજો કે ગ્રહો ત્યારે જ એની નકારાત્મક અસર આપે છે જ્યારે એના ક્ષેત્રમાં આપણે કંઈ ગડબડ કરી હોય. દાખલા તરીકે શનિ દંડનો કારક છે, કર્મનો કારક છે. તો જે લોકો પોતાના કર્મ શુદ્ધ રાખે છે એને શનિ નડતો નથી. એ રીતે વ્યભિચાર અને વ્યસનથી દૂર રહેનાર વ્યક્તિને રાહુ નડતો નથી. તો આ સમય દરમિયાન તમારે વ્યભિચાર, વ્યસન અને તમારા કર્મ, આ બધી બાબતોનો ખ્યાલ રાખવો પડશે. જો આટલી બાબતનો ખ્યાલ રાખશો તો સપ્તાહ તમારા માટે સારું રહેશે. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક નય, જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે સૂર્ય સાથે અંગારક યોગ રચી રહ્યા છે. હાલ તમે 12મે રાહુથી પસાર થઈ રહ્યા છો અને પુનોતીમાંથી પસાર થઈ રહ્યા છો. તમારા રાશિ સ્વામી સૂર્ય સાથે અંગારક યોગ કરતો હોવાથી તમને એસિડિટી કે દાહ જેવી ફરિયાદ થઈ શકે છે. કાર્યમાં વિલંબ થઈ શકે છે. આ સપ્તાહની અંદર તમારે વિશેષ કાળજી રાખવાની જરૂર રહેશે. આ સપ્તાહ તમારા માટે મધ્યમ ગણી શકાય. ખાસ કરીને મંગળ અને શનિની આરાધના કરવાથી તમને લાભ પ્રાપ્ત થાય. ત્યારબાદ ધન રાશિ, ધન ધભ ફઢ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે વૃષભ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. ધનરાશિના જાતકોને ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવી રહી છે. તમે કોઈ નવા ધંધાની શોધમાં હો તો તમને નવો ધંધો મળી શકે છે. નોકરીની શોધમાં હો તો નોકરી મળી શકે છે. લાંબા સમયથી તમે પ્રતીક્ષા કરી રહ્યા હો એવી તક હવે ઊભી થઈ રહી છે. જરૂર છે આત્મવિશ્વાસથી તમારે તકને ઝડપવાની. દરેક વસ્તુ આસાન છે એમ સમજીને આત્મવિશ્વાસથી તમે આગળ વધશો તો આ સપ્તાહ તમારા માટે ઘણી ખુશાલી લાવી શકે છે. મકર રાશિ, મકર ખજ,
જેના સ્વામી શનિ મહારાજ છે. શનિ મહારાજ અત્યારે તુલામાં રાહુ સાથે ભ્રમણ કરી રહ્યા છે, વક્રી છે. મકર રાશિના જાતકોને બહુ મોટા સાહસથી બચવાની હું સલાહ આપીશ. આ સપ્તાહની અંદર બહુ મોટા સાહસમાં ન પડવાની મારી સલાહ છે. નવી મુલાકાત તમને લાભ આપશે, પરંતુ થોડો સમય તમારે જવા દેવો પડશે. તરત ને તરત તમે નવી મુલાકાતનો કોઈ લાભ લેવા જશો તો નિષ્ફળ જશો અને સંબંધો બગડશે. આ સપ્તાહ માત્ર તમે સંબંધો વિકસાવવામાં ગાળો તો તમે લાભમાં રહેશો. વેપારી વર્ગને આ સપ્તાહની અંદર ઘણી બધી તરફેણ મળશે. આ સપ્તાહની અંદર વેપાર સારો રહેશે. નોકરિયાત વર્ગ માટે મધ્યમ છે, સ્ત્રી વર્ગ માટે પણ મધ્યમ છે, વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ આશાસ્પદ છે. ત્યારબાદ કુંભ રાશિ, કુંભ ગશ જેના સ્વામી પણ શનિ મહારાજ છે. શનિ મહારાજ અત્યારે રાહુ સાથે વક્રી ચાલી રહ્યા છે. કુંભ રાશિના જાતકોને પ્રણય માર્ગે કોઈ વિશ્વાસઘાત ન થાય એનો ખાસ ખ્યાલ રાખવો પડશે. તમે જે સાથે પ્રણયમાં હો એ વ્યક્તિને બરાબર ચકાસીને આગળ વધવાની મારી સલાહ છે. તમે કોઈને જીવનસાથી તરીકે પસંદ કરતા હો તો પણ એ બાબતમાં સમય આપી અને પછી નિર્ણય કરવાની મારી સલાહ છે. ખાસ કરીને શનિ મહારાજના પ્રયોગ કરવાથી તમને લાભ થઈ શકે છે. આ સપ્તાહ તમારા માટે મધ્યમ છે. ત્યારબાદ મીન રાશિ, મીન ધ જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે વૃષભ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. મીન રાશિના જાતકો માટે એકંદરે સમય સારો છે. નાની પનોતીમાંથી પસાર થઈ રહી હોવાથી કાર્યમાં વિલંબ થઈ શકે છે. ચંદ્ર તમને અનુકૂળ છે. આ સપ્તાહ તમારા માટે ઘણું સારું રહેનાર છે. ખાસ કરીને સ્ત્રી વર્ગ માટે આશાસ્પદ સપ્તાહ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સારું છે. વેપારી ભાઈઓ માટે મધ્યમ અને નોકરિયાત માટે પણ મધ્યમ ગણી શકાય. મિત્રો, આ પ્રોગ્રામ અંતર્ગત હું તમારા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને લગતા પ્રશ્નોના જવાબ આપું છું. હમણાં થોડા સમયના અભાવે હું તમારા પ્રશ્નોના જવાબ લઈ શકતો ન હતો, પરંતુ આવતા સપ્તાહથી હું તમારા પ્રશ્નોના જવાબ ક્રમશઃ આપતો જઈશ. ઘણા બધા પત્રો પેન્ડિંગ છે, તો આવતા સપ્તાહથી તમે તમારા પત્રોના જવાબ પણ સાંભળી શકશો. તમને પણ કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તમને લખી શકો છો. આ મારું સરનામું નોંધી લેશો. અવધ ન્યૂઝ ચેનલ, હેડ પોસ્ટ ઓફિસ સામે, અમરેલી. તો મિત્રો, આજે મને રજા આપશો. ફરી આવતા સપ્તાહે મળીશું. નમસ્કાર.